ઓપરેશન પછી પેશન્ટના સાંધા જકડાઈ જાય છે એની માટેની એક્સરસાઇઝ હોય છે, જે હું તમને આજે બતાવું છું. આ પોસ્ચરમાં નથી બેસવાનું, ટટ્ટાર બેસવાનું છે. પછી બે હાથ આમ રાખીને પાછળ લઈ જવાના, આગળ લાવવાના, પાછળ લઈ જવાના, આગળ લાવવાના, પાછળ લઈ જવાના, આગળ લાવવાના. આવું તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાનું છે. બીજી એક્સરસાઇઝ છે, તમારા બે હાથ ખભા પર રાખીને ફોરવર્ડ મૂવ કરવાનું. આવું 5 વાર કરવાનું. પછી પાછળની બાજુ 5 વાર ફરાવવાનું. આ પણ એક્સરસાઇઝ તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાની છે. એના પછીની એક્સરસાઇઝ છે, બે હાથ કમર પર રાખીને પાછળની બાજુ ફરાવતા રહેવાનું, પછી આગળની બાજુ ફરાવવાનું. આવું બી તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાનું છે. એની પછી ગરદનની એક્સરસાઇઝ છે. ગરદન ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ અને ગરદન ફરાવવાની છે. આવું બી તમારે દિવસમાં 4 થી 5 વાર કરવાનું છે. પીએમએમસી જે પેશન્ટનું કરેલું હોય એ પેશન્ટને હાથ ઊંચો કરવામાં પ્રોબ્લેમ પડતી હોય તો બીજા હાથનો સપોર્ટ લઈને એ હાથ ઊંચો કરવાનો, નીચો કરવાનો, ઊંચો કરવાનો, નીચો કરવાનો. એની પછી બે હાથ ઉપર કરવાના, નીચે કરવાના, બે હાથ ઉપર કરવાના, નીચે કરવાના. પછી જમણા હાથે ડાબા કાનને અડવાનું, ડાબા હાથે જમણા કાનને અડવાનું. આવું દિવસમાં 4 થી 5 વાર કરવાનું.